જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના પવિત્ર મેળામાં દેશ વિદેશમાંથી આવેલા સાધુ સંતો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખાસ કરીને તેમના શરીર પર લગાવેલી વિભૂતિને લઈને શ્રદ્ધાળુઓમાં કુતૂહલ જોવા મળે છે। ત્યારે આ ભસ્મના મહત્વને સમજાવતા જૂના 5 દશનામ અખાડાના મહંતે કહ્યું હતું કે હિન્દુ પરંપરામાં વિભૂતિ કે ભસ્મને અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ભસ્મનો ભગવાન શિવ સાથે ઘનિષ્ઠ સંબંધ છે। માન્યતા મુજબ ભગવાન શિવને ભસ્મ અતિ પ્રિય છે અને તે સ્વયં પોતાના શરીરે ભસ્મ ધારણ કરતા હોવાનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે। સંન્યાસી બનવા માટે વ્યક્તિએ સંસારિક જીવનનો ત્યાગ કરીને કઠિન દીક્ષા વિધિમાંથી પસાર થવું પડે છે। આ વિધિ દરમિયાન ગુરુ શિષ્યના શરીરે ભસ્મ લગાવે છે, જે સંસારના ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક છે। સાધુ સંતો માને છે કે વિભૂતિ જ તેમની માતા છે, વિભૂતિ જ પિતા છે અને વિભૂતિ જ તેમની સાચી ઓળખ છે। ભસ્મ શિવજી ભગવાનનો શણગાર છે, ભગવાન શિવનું આભૂષણ છે અને શિવમય જીવન સંતો એવું કહેવાનું છે કે ભગવાન શિવના દર્શન કરીએ, પણ જેણે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય, જેણે ભસ્મ ધારણ કરી હોય, ભગવું ધારણ કર્યું હોય, શિવના દર્શન કરીને જેને પાણી પીવાના નિયમ હોય, શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે એને શિવ સ્વરૂપ માનવામાં આવે છે। એટલે ભસ્મ છે એ તો ભગવાનનું આભૂષણ છે અને ખાસ કરીને ત્યાગનું એ આભૂષણ છે। એટલે ભસ્મ મહાત્મા એટલે ચડાવતા હોય છે કે ત્યાગી પુરુષો જે છે એનું જીવન એવું હોય છે કે એનું વસ્ત્ર એટલે એક ભસ્મ બની જતી હોય છે અને ભસ્મ જ એનું આભૂષણ હોય છે। એટલે ભસ્મનો મહિમા તો ખૂબ કીધો છે કે ભસ્મ એટલે ત્રિગુણી તારણી, ભસ્મ હિ માતા, ભસ્મ હિ પિતા, ભસ્મ હિ દેવી દેવતા, બધી પૂજા ભસ્મમાં આવી જતી હોય છે। ભસ્મ ભગવાન શિવે ધારણ કરેલી છે અને અમારા પરંપરા સંન્યાસની અંદર જ્યારે સંન્યાસ આપવામાં આવે ત્યારે પણ ભસ્મ એને ધારણ કરાવતા હોય છે।